લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 10/2/2024 શનિવાર. મેષ રાશિવાળાએ આજે શું કહ્યું? મેષ રાશિવાળાએ આજે સવારે ઉઠીને પહેલાં પોતાનું ઘર ચોખ્ખું કરવું જોઈએ. ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વાહન ચલાવો તો તેને ઓવર સ્પીડમાં નહીં ચલાવતા. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે થોડું જળ લેવું, જળમાં એક ચપટી કાળા તલ નાખવાના અને આ પાણી પીપળાના ઝાડને ચડાવવું જોઈએ અને ત્યાં સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરના મુખ્ય બારણાની સામે બૂટ ચંપલ ઉતારવા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે પોતાનાથી થયેલી ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના ધંધામાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને મંદિરમાં સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વ્યક્તિને ધોકો નથી આપવાનો. સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. પછી શનિ મંદિર જઈને ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પ્યોર ચામડું, જેને કહીએ કોઈ ઢોરને મારીને એની ખાલ ઉતારેલી હોય, એમાંથી બનેલી કોઈ વસ્તુ ખરીદવી નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું? કન્યા રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ. સાચું બોલનારનો સાથ અવશ્ય આપવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ બીજાની વાતમાં રસ લેવો નહીં. તુલા રાશિવાળાએ આજે શું? તુલા રાશિવાળાએ આજે થોડા કાળા મરી ભગવાન શનિને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા પોતાના વાણી અને વર્તન બંને પરનો કંટ્રોલ ગુમાવવાનો નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ ગરીબ, જે માણસ ઉઘાડા પગે ચાલતો હોય એવા વ્યક્તિને પગરખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ રીતે માંસ મદિરાનું સેવન કરવાનું નથી. ધનરાશિવાળાએ આજે શું કહે? ધનરાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને બદામ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા કૌટુંબિક ભાઈઓની ઈર્ષ્યા નહીં કરવી. મકર રાશિવાળાએ આજે શું કહે? મકર રાશિવાળાએ આજે ખાસ પોતાના ઘરના વડીલોનું સન્માન કરવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમે વાહન ચલાવો ને તો વાહન ચલાવવામાં કોઈ મોટું વાહન આપની આગળ ચાલતું હોય ને તો એને ઓવરટેક નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે થોડી ખીર બનાવીને ખીરનો પ્રસાદ શનિ મંદિરે ચડાવવો જોઈએ. પોતે આરોગવો જોઈએ અને વેચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને ઉછીના પૈસા આપવા નહીં કે લેવા નહીં. મીન રાશિવાળાએ આજે શું કહ્યું? મીન રાશિવાળાએ આજે કોઈ ગરીબ કન્યાઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.